આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર હર્ષ લેવા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી સમિતિ 45 દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદમાંથી 1500 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું. મહાકુંભ અમદાવાદ રેલવે અને હવાઈ મથક પર વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વ્યક્તિને કચ્છમાંથી પકડી લેવાયો. અને રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા યુસીસી અંગે રચાયેલી સમિતિ અને તેના અહેવાલ અંગે મંત્રીમંડળને માહિતી અપાશે. દરમિયાન ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાશે. ઉપરાંત ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી તેમજ રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત બાબતોની પણ ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલી જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થવાની શક્યતા પણ છે. ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતાને ચકાસવી અને યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરાશે. સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ ભારતીય સનદી અધિકારી CL મીના, એડવોકેટ RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફનો સમાવેશ કરાયો છે. સમિતિ 45 દિવસમાં અહેવાલ સરકારને સોંપશે. સમિતિના સભ્ય ગીતા શ્રોફે આ અંગે માહિતી આપી હતી. હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે. 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે. રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ હોવાના અહેવાલ છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે હાલોલ નગરપાલિકાની સામાન્ય 9 વોર્ડની 36 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષના મળીને કુલ 72 જેટલા ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યા હતા. સોમવારે અને ગઈકાલે બપોર સુધીમાં 21 જેટલા લોકોએ પોતાના ઉમેદવારીપત્ર ખેંચી લેતા ભાજપના 21 જેટલા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જાફરાબાદ નગરપાલિકામાં 28માંથી 16 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી DA ગોહિલના જણાવ્યા મુજબ 28 બેઠક માટે કુલ 57 ઉમેદવારીપત્ર મળ્યા હતા, જેમાંથી 1 ઉમેદવારીપત્ર રદ થયું હતું અને 17 ઉમેદવારોએ પોતાના પત્ર પરત ખેંચ્યા હતા. બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદે દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી અરજીને વડી અદાલતે ફગાવી દીધી છે. તંત્ર દ્વારા સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના SDM અમોલ આવતે માહિતી આપી. कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाईकोर्ट का स्टे आ गया था, स्टे ऑर्डर था, ये विड्रॉ हुआ हाईकोर्ट की तरफ से और हमने उसके बाद यहाँ पर कार्रवाई करके जितने भी सरकारी ज़मीन के ऊपर इलीगल स्ट्रक्चर्स थे उनको हम डिस्ट्रॉय करने की कोशिश कर रहे हैं. आज तकरीबन आधे स्ट्रक्चर जो है डिमोलिश हो जाएंगे और कल दोपहर तक ये सारे इलीगल स्ट्रक्चर जो है इसको हम डिमोलिश करेंगे. ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદમાંથી 3,15,000 રૂપિયાનું 1,500 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું છે. દરોડા દરમિયાન ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતું પામોલિન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું એસિટિક એસિડ મળી આવ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ દ્વારા 3 નમૂના પણ લેવાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટુકડીને મળેલી માહિતી મુજબ અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં આદર્શ શાળાની બાજુમાં આવેલી શ્રી દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સ પર દરોડા પાડી ભેળસેળયુક્ત પનીર કબજે કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મહીસાગર જિલ્લાના સંતરામપુર દાહોદ રાજમાર્ગ પર ગઈકાલે ગાંધીનગર પોલીસની વાન અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે પોલીસ વાનમાં બેઠેલા 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સંતરામપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા તંત્ર દ્વારા પ્રથમ વખત યોજાયેલી સનદ શિબિરમાં 50થી વધુ લોકોની જમીન બિનકૃષિગત કરવામાં આવી. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ મિશ્રાએ આ શિબિર અંગે લોકોને માહિતી આપી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન લાભાર્થી પુનિતા પંડ્યાએ પ્રતિભાવ આપ્યો હતો. મગરવાડામાં અમારે પ્લોટ લીધેલો હતો, તો એની સનદ માટે અમે ઘણા વખતથી કોશિશ કરી રહ્યા હતા. અત્યારે જે સનદ શિબિર થઈ એમાં અમારો નંબર ફટાફટ આવી ગયો અને પ્રશાસને ખૂબ સરસ રીતે કાર્યવાહી કરી છે. એના માટે અમે પ્રશાસનના ખૂબ ખૂબ આભારી છીએ. પ્રયાગરાજના મહાકુંભ મેળામાં વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વ્યક્તિને કચ્છમાંથી પકડી લેવાયો છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે પકડાયેલા વ્યક્તિએ અમદાવાદ રેલવે મથક અને હવાઈ મથક પર પણ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. અમદાવાદ ગુના શાખા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો વ્યક્તિ મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામમાં શાકભાજીનું વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा. अहमदाबाद और आसपास का जो क्षेत्र है मेनली क्लियर स्काई रहेगा और न्यूनतम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. अभी जो टेम्परेचर डाउन होने का हम बता रहे हैं, इसके कारण नॉर्थवेली विंड होने का संभावना है. जो अभी एक साइक्लोनिक सर्कुलेशन एक साउथ राजस्थान के ऊपर है. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે, જ્યારે જૂનાગઢના કેશોદમાં 14, ભુજ, પોરબંદર, રાજકોટ અને દીવમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહ્યું છે. આ સિવાયના શહેર અને જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ગઈકાલે કેવડી શિક્ષણ કેન્દ્ર ખાતે રમતગમત વિભાગ અને રાષ્ટ્રીય બાલિકા એકમ દ્વારા મહિલાઓની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વણાકબારા સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય વિજેતા અને ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉપવિજેતા બની હતી. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ વિદ્યાલયોમાંથી 10 ટીમ અને 2 સિનિયર ટીમે ભાગ લીધો હતો. 8 ફેબ્રુઆરીથી અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને રાજકોટમાં મિલેટ એક્સપો 2025 યોજાશે, જેના અનુસંધાને રાજકોટના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આ એક્સપોની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી UCC સમિતિ 45 દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદમાંથી 1500 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત કરાયું. મહાકુંભ, અમદાવાદ રેલવે અને હવાઈ મથક પર વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વ્યક્તિને કચ્છમાંથી પકડી લેવાયો. અને રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડાની હવામાન વિભાગની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.